નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં એક નળાકાર આકારનો કોઈ કેપેસિટર હોય તો એના માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે, એના માટે કેપેસિટન્સનું મૂલ્ય કેટલું છે, એ નળાકારની અંદર રહેલા જે બે નળાકારો છે એ બે નળાકારના સપાટી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે એના વિશેની આપણે કેટલીક ચર્ચા કરી હતી. એનો ઉપયોગ કરીએ અને આપણે એક દાખલો ગણીએ. વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર છે 2.32. મિત્રો, આ જે દાખલો છે એ આપણે ગઈકાલે એક થિયરી ભણ્યા હતા આવા પ્રકારની આકૃતિની, જેમાં એક વધારાનો જીનિટનો એક આપણે પોઈન્ટ લીધો હતો. એ જીનિટના પોઈન્ટનો ઉપયોગ કરી અને આપણે આ દાખલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ચલો, રકમ આ પ્રમાણે આપેલી છે કે એક નળાકાર કેપેસિટરમાં બે સમઅક્ષીય નળાકારોની લંબાઈ આપી દીધેલી છે 15 સેન્ટીમીટર. એટલે કે નળાકાર આકારનું કેપેસિટર છે. આ નળાકાર આકારના કેપેસિટરમાં બે જે નળાકાર છે કે જે સમઅક્ષીય છે એ નળાકારની લંબાઈ આપણને આપી દીધેલી છે. કેટલી? 15 સેન્ટીમીટર. એટલે કે આપણને એલની કિંમત આપી દીધી 15 સેન્ટીમીટર. અને ત્રિજ્યાઓ 1.5 સેન્ટીમીટર અને 1.4 સેન્ટીમીટર છે. મતલબ કે 1.5 સેન્ટીમીટર એટલે બહારનો જે નળાકાર છે એની ત્રિજ્યા હશે. એટલે બીની કિંમત આપી દીધી છે 1.5 સેન્ટીમીટર અને 1.4 એટલે અંદરના નળાકારની ત્રિજ્યા આપી દીધેલી છે, જેને આપણે એ સ્વરૂપે દર્શાવ્યા છે. તો 1.4 સેન્ટીમીટર. બહારના નળાકારનું અર્થિંગ કરી દીધેલું છે. એટલે આ જે બહારનો નળાકાર રેડથી તમને દેખાય છે એનું આપણે અર્થિંગ કરી દઈએ. હવે મિત્રો, તમને ખબર છે કે અર્થિંગ કરીએ તો ઇલેક્ટ્રોન છે મોટાભાગે બધા જ ઇલેક્ટ્રોન જમીનમાં ઉતરી જાય. તો અર્થિંગ કરવાને લીધે આ જે નળાકાર હશે એના ઉપરના ઇલેક્ટ્રોન બધા જ એટલે કે વિદ્યુત ભાર જતો રહેશે. વિદ્યુત ભાર જતો રહેવાને લીધે આ જે નળાકાર બીજો નળાકાર છે બહારનો નળાકાર એનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ જવાનું. જ્યારે તમે કોઈ પણ સુવાહક પ્લેટને અર્થિંગ કરી નાખો એટલે એમાંથી ઇલેક્ટ્રોન અથવા તો જે વિદ્યુત ભાર છે નીકળી જાય અને નીકળી જવાને લીધે એનું વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. તો આ બહારનો નળાકાર છે જેનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે, કારણ કે એના આપણે અર્થિંગ કરી દઈએ છીએ. અને અંદરના નળાકાર ઉપર 3.5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર આપેલો છે. એટલે આ અંદરનો નળાકાર છે એના આપણે વિદ્યુત ભાર આપીએ છીએ, જેનું મૂલ્ય કેટલું છે? 3.5 માઇક્રોકુલમ, જેને આપણે સ્મોલ ક્યુ સ્વરૂપે દર્શાવીએ 3.5 માઇક્રોકુલમ. તો આ તંત્રનું કેપેસિટન્સ C મેળવો અને સાથે સાથે અંદરના નળાકારનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. ચલો આપણે આને V2 કહી દઈએ. અંદરના નળાકારના વિદ્યુત સ્થિતિમાનને આપણે V1 કહી દઈએ. તો V1 એની કિંમત આપણે મેળવવી છે. તો સૌથી પહેલાં આપણે કેપેસિટન્સ મેળવવું છે. તો આપણે ગઈકાલે જે આ થિયરી ભણ્યા હતા એને લગતા કેટલાક સૂત્રો હતા. એ સૂત્રો મેં અહીંયા સાઈડમાં લખેલા છે. આ સૂત્રો છે નળાકાર આકારનું કોઈ કેપેસિટર હોય એના માટેના વિદ્યુત ક્ષેત્ર અને કેપેસિટન્સના સૂત્રો છે. તો પહેલી કિંમત આપણે કેપેસિટન્સ મેળવવું છે તો સીધું જે સૂત્રનો ઉપયોગ કરીએ કે નળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ. ચલો, નળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ જેને આપણે C સંજ્ઞાથી દર્શાવીએ તો C બરાબર 2πε0L અપોન ln B/A. ચલો, આના અંદર બધી કિંમતો મૂકી દઈએ. કામ કરીએ, થોડું આપણે આને સિમ્પ્લિફાય કરીએ અને પછી કિંમતો મૂકીએ. આના આપણે કામ કરીએ, આ સમીકરણ છે ને ઉપર અને નીચે 2 વડે ગુણી કાઢીએ. તો ઉપર 2 વડે ગુણીએ તો થશે 4πε0 × L અને નીચે પણ 2 વડે ગુણવા પડશે તો 2ln B/A. હજી થોડો ફેરફાર કરીએ અંદર કે આપણને ખબર છે કે 4πε0 એ તો k ની કિંમત છે. k બરાબર લખીએ છીએ ને કે 1/4πε0 અને આના બરાબર આપણે કિંમત લઈએ છીએ 9 × 10⁹. તો 4πε0 બરાબર 1/9 × 10⁹ થશે. તો આના બદલે આપણે એક કિંમત મળી ગઈ 1/9 × 10⁹. પણ એના પહેલાં આ જે ln છે એ ln ને કાઢી અને લોગના સ્વરૂપમાં લાવી દઈએ. તો 4πε0L છેદમાં 2 log B/A. ક્લિયર?
ચલો 4πε0 બરાબર આ બાજુ જશે તો આ છેદમાં આવી જશે, તો એના બદલે આપણે સીધા જ લખી દઈએ 1/9 ગુણ્યા 10⁹. ક્લિયર? ચલો સ્મોલ એલ બરાબર આ નળાકારની લંબાઈ જેની કિંમત 15 સેન્ટીમીટર છે, તો મીટરમાં લાવી દઈએ તો થશે 15 ગુણ્યા 10⁻². પછી લોગ છે, તો લોગ અહીંયા આગળ એમના એમ રાખીએ, એમનામ લોગ નહીં થાય, એની સાથે તમારે ગુણવા પડશે 2.303. એલએનના તમે લોગમાં કન્વર્ટ કરો એટલે એને તમારે ગુણવા પડે 2.303 વડે. તો 2 ગુણ્યા 2.303 હવે થઈ ગયા એલએનના લોગ. આ એલએનના તમે લોગ કરો, એલએન એટલે ઈ આધારવાળો લોગ છે, એને તમે 10ના આધારવાળા લોગમાં કન્વર્ટ કરો એટલે તમારે એની સાથે 2.303 વડે ગુણવા પડશે. તો આપણે ગુણી દઈએ તો આવી રીતે એનું રૂપાંતર થશે. ચલો 2m ગુણ્યા 2.303 લોગ કિંમત મૂકી દઈએ, બીની કિંમત 1.5, આને પણ થશે 10⁻². સેન્ટીમીટરમાં છે, છેદમાં 1.4 ગુણ્યા 10⁻². આમાં ઉપર નીચે 10⁻² કેન્સલ થઈ જાય. હવે 1/5 છેદમાં 1/4 આ બંનેનો ભાગાકાર કરો, જે જવાબ આવે એનો લોગ લો, એની સાથે 2.303 2 અને 9 ગુણ્યા 10⁹ ગુણી અને 15 ગુણ્યા 10⁻² સાથે એનો ભાગાકાર કરી દો, તો તમને છેલ્લે જવાબ મળશે. હું સીધો જવાબ લખી દઉં છું કે 1.2 ગુણ્યા 10⁻10 ફેરાડે. તો સીની આટલી કિંમત આપણને મળશે. ક્લિયર? તો સીની સીધી કિંમત મળી ગઈ આપણે. તો આ રીતે સૂત્ર જો યાદ હોય તો તરત જ આપણે આ લખી શકીએ. તો મિત્રો મેં તમને પહેલાં જ કીધું હતું કે સમાંતર પ્લેટ કેપેસિટર, ગોળાકાર આકારનું કેપેસિટર અને નળાકાર આકારના કેપેસિટરના કેપેસિટન્સના સૂત્રો આપણે યાદ રાખવા પડશે. આ સૂત્રો યાદ હોય તો તરત જ આપણે એનું સોલ્યુશન કરી શકીએ. હવે એના પછી બીજો જે પોઈન્ટ શોધવાનો છે એ છે અંદરનું જે નળાકાર છે એ અંદરના નળાકારનું વિદ્યુત સ્થિતિમાન. ચલો અંદરના નળાકારનું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, તો જો અંદરના નળાકાર ઉપર તમે વિદ્યુત ભાર આપો છો તો આ વિદ્યુત ભારનો ઉપયોગ કરીને અંદરના નળાકારનું વિદ્યુત સ્થિતિમાન શોધીએ. તો અહીંયા આગળ લખીએ બીજો પોઈન્ટ, અંદરના નળાકારનું વિદ્યુત સ્થિતિમાન. ચલો એ શોધવા માટે સિમ્પલ આપણે એક સૂત્ર જાણીએ છીએ. વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો આપણે વિદ્યુત ભાર અથવા તો કેપેસિટન્સવાળા સૂત્રનો ઉપયોગ કરીને પણ શોધી શકીએ. ચલો કેપેસિટન્સવાળા સૂત્રનો ઉપયોગ કરીએ તો C બરાબર સ્મોલ ક્યુ ભાગ્યા વી લખો કે ડેલ્ટા વી લખો, જ્યાં ડેલ્ટા વી એટલે આ બંને જે નળાકાર એની સપાટીના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો ક્યુ એમના એમ. ઓકે, ડેલ્ટા વી એટલે આનો વિદ્યુત સ્થિતિમાન અને આના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો V1 માઇનસ V2, પણ V2ની કિંમત તો 0 છે, માટે કિંમત થશે Q ભાગ્યા V1. તો આપણે અહીંયા આગળ Vની કિંમત શોધવી છે, તો એને કરતા બનાવીએ. તો V1 બરાબર Q ભાગ્યા C થવાના. ચલો Qની કિંમત કેટલી છે? તો Qની કિંમત છે 3.5 માઇક્રોકુલમ. માઇક્રો એટલે 10⁻6. છેદમાં Cની કિંમત આપણે લાયા 1.2 ગુણ્યા 10⁻10. ચલો આનો જવાબ લાવો, આનું કેલ્ક્યુલેશન કરો અને કેલ્ક્યુલેશન કરવાથી તમને જે જવાબ મળશે જવાબ આ પ્રમાણેનો મળશે કે 2.9 ગુણ્યા 10⁴ વોલ્ટ. ક્લિયર? તો આટલો જે જવાબ મળ્યો એ અંદરનું જે નળાકાર છે એના ઉપરનું વિદ્યુત સ્થિતિમાન આટલું હશે. હવે મિત્રો થોડું ધ્યાન રાખજો કે માની લો આપણે ધારો કે કોઈક બીજી રચના કહું છું કે આ બંને જે નળાકાર રહ્યા એ બંને નળાકારને તમે કોઈ વાહક તાર સાથે જ્યારે જોઈન્ટ કરી દો અને વાહક તાર સાથે જોઈન્ટ કરી દો તો આના ઉપરથી વિદ્યુત ભાર ગતિ કરી અને આના ઉપર જવાનો પ્રયત્ન કરે. ક્યાં સુધી જાય? કે જ્યાં સુધી બંનેનું વિદ્યુત સ્થિતિમાન એક સમાન ના થાય ત્યાં સુધી. બરાબર છે? તો આપણે અહીંયા આગળ જે નળાકાર આકારનું કેપેસિટર જોયું એનું કેપેસિટન્સ
અને અંદરના નળાકારનું વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે જેના આપણે મૂલ્ય જોયું છે. હવે એના પછી વધારાના સ્વાધ્યાયનો એક દાખલો છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.35. રકમ બોલી જાઉં છું, આકૃતિ પહેલાં દોરી કાઢો એટલે તમને ખ્યાલ આવી જાય રકમ શું કીધી છે. તમે રકમ લખવાનો પ્રયત્ન કરજો. ચલો, દાખલા નંબર 2.35. 2.35 સ્વાધ્યાયનો દાખલો છે. સ્વાધ્યાયનો 2.35 વધારાનો સ્વાધ્યાયનો દાખલો છે. પહેલાં હું આકૃતિ દોરી કાઢું અને પછી તરત જ આપણે એને સમજી લઈએ. ઓકે, ચલો રકમ સમજો અને લખતા રહેજો કે R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુત ભાર ધરાવતો એક નાનો ગોળો R2 ત્રિજ્યા અને Q2 વિદ્યુત ભાર ધરાવતી એક ગોળાકાર કવચ વડે ઘેરાયેલ છે. R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુત ભાર ધરાવતો એટલે આના ઉપરનો જે વિદ્યુત ભાર છે એ Q1 છે. R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુત ભાર ધરાવતો એક ગોળો એ R2 ત્રિજ્યા અને Q2 વિદ્યુત ભાર ધરાવતી ગોળાકાર કવચ વડે ઘેરાયેલો છે એટલે અંદરના ભાગમાં છે. દર્શાવો કે Q1 ધન હોય તો દર્શાવો કે આ ગોળા ઉપરનો વિદ્યુત ભાર જે Q1 લીધેલો છે એ ધન વિદ્યુત ભાર હોય તો કૌંસમાં આપ્યું છે જ્યારે તે બંનેને તાર વડે જોડેલા હોય ત્યારે. આ બંને ગોળાઓને, આ ગોળો છે ને આ કવચ છે તો આ બંનેને આપણે તાર વડે જોઈન્ટ કરી દઈએ છીએ. તો કવચ પર કોઈ પણ વિદ્યુત ભાર Q2 હોય તો પણ વિદ્યુત ભાર ગોળાથી કવચ પર જ વહન પામશે. એટલે કે એવું કીધેલું છે કે માની લઈએ કે આ અંદરનો ગોળો છે જેના ઉપર વિદ્યુત ભાર Q1 છે એ ધન છે. સાથે સાથે ગોળો અને કવચ આ બંનેને વાહક તારથી જોડી દીધેલા છે. હવે આ કવચ ઉપર જે Q2 વિદ્યુત ભાર છે એ Q2 વિદ્યુત ભાર ગમે તેટલો હોય તો પણ વિદ્યુત ભારનું વહન ગોળાથી લઈ કવચ સુધીના ભાગ તરફ જ જશે. એટલે કે જે વિદ્યુત ભાર છે એ ગોળાથી કવચ તરફની જ દિશામાં વહન પામશે એવું આપણે સાબિત કરવું છે. સમજ્યા? આ ગોળા ઉપર ધન વિદ્યુત ભાર છે. આ ગોળો અને કવચને આપણે વાહક તારથી જોડી દીધેલા છે. હવે બહારના કવચ ઉપર Q2 જે વિદ્યુત ભાર છે ગમે એટલો વિદ્યુત ભાર તમે લો પણ Q1 વિદ્યુત ભાર અથવા તો વિદ્યુત ભારનું વહન એ ગોળાથી કવચ તરફની જ દિશામાં વહન થાય છે એવું સાબિત કરવું છે. બરાબર? ચલો જોઈએ. હવે તમને સાબિત એવું કરવાનું કીધું છે કે જે વિદ્યુત ભાર છે એ ગોળાથી કવચ તરફ જ વહે છે, કેમ ઊંધી દિશામાં જતો નથી. તો મિત્રો વિદ્યુત ભારનું વહન અથવા તો ધન વિદ્યુત ભારનું વહન કેવી રીતે થાય? તો ધન વિદ્યુત ભારનું વહન હંમેશા ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ થાય. ધન વિદ્યુત ભારનું વહન હંમેશા ઊંચા વિદ્યુત વિદ્યુત સ્થિતિમાનથી લઈ નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ જ થાય. એનો મતલબ એ થયો કે જો વિદ્યુત ભારનું વહન ગોળાથી કવચ તરફની દિશામાં થતું હશે તો ગોળા ઉપરનું વિદ્યુત સ્થિતિમાન કવચ ઉપરના વિદ્યુત સ્થિતિમાન કરતાં વધારે હોવું જોઈએ. તો આપણે ગોળા ઉપરનું વિદ્યુત સ્થિતિમાનને V1 સંજ્ઞાથી દર્શાવીએ અને કવચ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન જેના આપણે V2 સંજ્ઞાથી દર્શાવી દઈએ. બરાબર? તો આ છે આનું વિદ્યુત સ્થિતિમાન V1 અને પેલાનું છે વિદ્યુત સ્થિતિમાન V2. તો આપણે સાબિત શું કરવું છે
કે આ V1 ની કિંમત છે એ ઇઝ ગ્રેટર ધેન V2 થવી જોઈએ. જો V1 ની કિંમત વધારે હોય, V2 ની કિંમત ઓછી હોય તો હંમેશા ધન વિદ્યુત ભાર ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ જ વહેશે. એટલે કે વિદ્યુત ભારનું વહન ગોળાથી કવચ તરફની જ દિશામાં થાય. બરાબર. તો ચલો આપણે V1 ઇઝ ગ્રેટર ધેન V2 સાબિત કરવું છે. સૌથી પહેલાં V1 કેટલા મળશે, V2 કેટલા મળશે એ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં આપણે લઈએ V1. V1 એટલે ગોળો, અંદરનો ગોળો, જેના આપણે સંજ્ઞા નામ આપી દઈએ 1 નંબરનો ગોળો. બહારની કવચ જેને આપણે 2 નંબરનો ગોળો તરીકે ઓળખીએ. તો ગોળા આપણે એક લખીએ કે ગોળા 1 પરનું વિદ્યુત સ્થિતિમાન, ચલો એના આપણે V1 સંજ્ઞાથી ઓળખીએ. તો ગોળા 1 ઉપરનું વિદ્યુત સ્થિતિમાન V1 કેટલું થશે? તો ગોળા 1 ઉપરનું વિદ્યુત સ્થિતિમાન એટલે ગોળા 1 ઉપરનું કોઈ પણ બિંદુ લઈ લો. હવે આ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો કોઈ ગોળાકાર ભાગ હોય તો એના માટે આ ત્રિજ્યા ધારો કે R1 છે. તો આના સપાટી ઉપરના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો જેનું મૂળ સૂત્ર આપણે જાણીએ છીએ કે KQ/R. એ સૂત્રનો ઉપયોગ કરીએ. તો Q તરીકે ધારો કે આના ઉપરનો વિદ્યુત ભાર આપણે Q1 લીધેલો છે અને આના ઉપરનો Q2 છે ને, તો KQ1/R એટલે R1. એટલે આ જે અંદરનો ગોળો રહ્યો એના ઉપરનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો અંદરના ગોળા ઉપર વિદ્યુત ભાર Q1 વિતરિત કરેલો છે. આ જે Q1 વિદ્યુત ભાર છે જેના લીધે સપાટી ઉપરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? તો આ Q1 જેટલા વિદ્યુત ભારને લીધે સપાટી ઉપરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હતું KQ1/R1. હવે સપાટી ઉપરનું જો બિંદુ તમે આ ધારો તો એની નજીકમાં તમે એક બીજો પણ ગોળાકાર કવચવાળો ભાગ વિચારેલો છે. આ બીજો જે ગોળાકાર કવચવાળો ભાગ રહ્યો એના ઉપર પણ વિદ્યુત ભાર છે Q2 અને એના લીધે પણ અંદરના ભાગના સપાટી ઉપરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મળવાનું છે. તો આ જે બહારનો ગોળાકાર કવચવાળો ભાગ રહ્યો એના લીધે એના અંદરના ભાગના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હતું કે Q/R એટલે એ જ. તો આ ગોળાકાર મોટો ગોળાકાર કવચના લીધે આ ગોળાકાર કવચની અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થશે કે Q એટલે આ ગોળાકાર કવચ ઉપરનો વિદ્યુત ભાર Q2 અને R એટલે જે સપાટી ઉપર જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય ગોળાકાર ભાગ માટે, સપાટી ઉપર જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એટલું જ વિદ્યુત સ્થિતિમાન એના અંદરના કોઈ પણ બિંદુ આગળ હોય. તો સપાટી ઉપરના વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય થાય છે એની ત્રિજ્યા R2 જેટલા અંતરને ધ્યાનમાં રાખીને. બરાબર. તો અંદરના કોઈ પણ બિંદુ આગળ તમે વિદ્યુત સ્થિતિમાન લો તો સપાટીના જેટલું જ મળશે. તો અંદરના ભાગના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એ આ ગોળાના લીધે તો મળશે જ, સાથે સાથે આ કવચના અંદરના ભાગનું બિંદુ હોવાથી એના લીધે પણ વિદ્યુત સ્થિતિમાન મળશે. અને એના માટેનું સૂત્ર થશે કે પ્લસ KQ2/R2. ક્લિયર? ઓકે. ચલો સેમ આવી રીતે આપણે ગોળા 2 પરનું વિદ્યુત સ્થિતિમાન મેળવીએ. ગોળા 2 પરનું વિદ્યુત સ્થિતિમાન. ચલો ગોળા 2 પરનું વિદ્યુત સ્થિતિમાન જેને આપણે V2 સંજ્ઞાથી ઓળખીએ છીએ. હવે ગોળા 2 ઉપરનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો ગોળા 2 ઉપરનું કોઈ બિંદુ વિચારી દો. હવે આ બિંદુ એ આ જે બહારનું ગોળાકાર કવચ છે એની સપાટી ઉપરનું બિંદુ છે અને સપાટી ઉપરના બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? KQ2/R2. આ જે બિંદુ રહ્યું એ ગોળાકાર કવચની સપાટી ઉપરનું છે. સપાટી ઉપરના બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થશે KQ2/R2 પ્લસ આ જે બિંદુ રહ્યું એ આ અંદરના ગોળો ભાગ છે એટલે કે 1 નંબરનો જે ગોળો રહ્યો એના માટે બહારનું બિંદુ થાય. હવે 1 નંબરનો ગોળો આવી રીતે છે જેની ત્રિજ્યા છે R1. હવે આ બિંદુ એ કવચ જે રહ્યો એ કવચની સપાટી ઉપરનું છે, મતલબ કે આ ગોળાના કેન્દ્રથી R2 જેટલા અંતરે છે. પણ આ બિંદુ જે રહ્યું એ આ ગોળાથી બહારના ભાગ તરફ આવેલું છે અને બહારના ભાગ ઉપર આવેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય?
તો આ ગોળાના લીધે આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કે, આ ગોળાનું વિદ્યુતભાર Q1 ભાગ્યા તે બિંદુ સુધીનું અંતર માટે R2. આ બિંદુ એ ગોળાથી બહારનું બિંદુ છે અને ગોળાથી બહારનું બિંદુ હોય તો ગોળાથી બહારના બિંદુ આગળ એનો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થશે કે આનો વિદ્યુતભાર Q1 અને એ બિંદુનું કેન્દ્રથી અંતર R2. તો પ્લસ કે Q1 બાય R2. તો આપણે V1 અને V2 બંનેની કિંમત મેળવી કાઢી છે. હવે આપણે સાબિત શું કરવું હતું? V1 ઇઝ ગ્રેટર ધેન V2 થાય છે. તો આપણે બાદબાકી આવી રીતે કરીએ. જુઓ કે અહીં V1 માઇનસ V2 લઈએ. ચલો V1 માઇનસ V2 લઈએ. જો આનો જવાબ ઋણ આવી ગયો, V1 માઇનસ V2નો જવાબ ઋણ આવ્યો, એનો મતલબ એ થશે કે V2ની કિંમત વધારે હતી, V2ની કિંમત વધારે હતી V1 કરતાં. પણ આપણે સાબિત શું કરવું છે? V1 ઇઝ ગ્રેટર ધેન V2, એટલે કે V1 માઇનસ V2 ઇઝ ગ્રેટર ધેન 0. બરાબર? એટલે કે V1 માઇનસ V2નો જવાબ ધન આવી જાય તો એનો મતલબ V1 V2 કરતાં વધારે છે અને V1 V2 કરતાં વધારે હોય તો વિદ્યુત ભાર ગોળાથી કવચ તરફ જશે. તો આપણે બાદબાકી કરીએ V1 માઇનસ V2ની. જવાબ ધન આવે છે કે ઋણ ચેક કરીએ. ચલો V1ની કિંમત લઈ લઈએ કે Q1 અપોન R1 પ્લસ કે Q2 અપોન R2 માઇનસ કરીએ V2ની કિંમત થાય છે કે Q2 અપોન R2નું માઇનસ હોવાને લીધે આ પણ મૂલ્ય થઈ જશે માઇનસ કે Q1 અપોન R2. અહીંયા જો કે Q2 અપોન R2 તો આખું કેન્સલ થઈ જશે. તો આવા બે પદ વધ્યા. આ બંને પદમાંથી કંઈ સામાન્ય નીકળે છે? તો સામાન્ય નીકળે છે કે Q1 કૌંસમાં 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. હવે આ જવાબ ધન આવ્યો કે ઋણ ચેક કરીએ. કેની કિંમત તો ધન જ છે, 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q1 એટલે અંદરના ગોળા ઉપરનો વિદ્યુતભાર, એ પણ તમને ધન જ લેવાનું કીધો છે, તો આ બંનેનો જવાબ તો તમને ધન જ મળવાનો. હવે આખો જવાબ ધન કે ઋણ એ આ અંદરના પદ ઉપર ડિપેન્ડ કરશે. ચલો 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. હવે આ આકૃતિમાં જો, આકૃતિની અંદર R2 એ R1 કરતાં મોટા છે, આમ છે. R2 ઇઝ ગ્રેટર ધેન R1 છે. આકૃતિ પરથી તમને એવું દેખાય છે. હવે તમે જ્યારે આ બંને પદનો વ્યસ્ત લેશો તો આ ગ્રેટર ધેન છે એ ઉલટાઈ અને લેસ ધેન થઈ જશે. એટલે કે 1 અપોન R2 લેસ ધેન 1 અપોન R1 થઈ જશે. તમે જ્યારે આનો વ્યસ્ત લો તો આ ગ્રેટર ધેન છે એ ઉલટાઈ જાય અને ઉલટાઈ અને થઈ જશે 1 અપોન R2 ઇઝ લેસ ધેન 1 અપોન R1. એનો મતલબ 1 અપોન R1 એ 1 અપોન R2 કરતાં વધારે છે. તો જુઓ 1 અપોન R1 એ 1 અપોન R2 કરતાં વધારે અને વધારેમાંથી ઓછી કિંમત બાદ કરો તો જવાબ તમને ધન જ મળવાનો. તો આ જવાબ ધન, આ પણ ધન, માટે ટોટલ જવાબ કેવો મળશે? ધન. માટે કહી શકાય therefore V1 minus V2 greater than 0, therefore V1 is greater than V2. અને V1 is greater than V2 નો મતલબ થાય કે V1 કે જે નાના ગોળા ઉપરનું વિદ્યુત સ્થિતિમાન, અંદરના ગોળા ઉપરનું વિદ્યુત સ્થિતિમાન હતું, V2 એ કવચ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન હતું. તો અંદરના ગોળા ઉપરનું વિદ્યુત સ્થિતિમાન કવચ કરતાં વધારે હોવાથી વિદ્યુત ભાર ગોળાથી કવચ તરફની દિશામાં વહન પામશે. તો આગળ લખીએ આપણે. આમ નાના ગોળા પરનું વિદ્યુત સ્થિતિમાન વધુ છે અને મોટા ગોળા પરનું વિદ્યુત સ્થિતિમાન ઓછું છે. નીચે નવો પોઈન્ટ લખીએ કે વિદ્યુત ભાર હંમેશા ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ વહે છે. માટે
નાના ગોળાથી મોટા ગોળા તરફ વિદ્યુતભાર વહન પામશે. ક્લિયર? તો આપણો અહીંયા આગળ ફાઇનલ જવાબ પૂરો થયો. તો એકદમ ઇઝી દાખલો છે અને એકદમ સિમ્પલ છે. ત્યારબાદ આપણે લઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.20. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.20. રકમ બોલું છું, તમે લખતા રહેજો. સ્મોલ એ અને સ્મોલ બી ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. આકૃતિ દોરે જઉં છું જોડે જોડે. આ ગોળાની ત્રિજ્યા છે સ્મોલ એ અને આ ગોળાની ત્રિજ્યા છે સ્મોલ બી. આ બંને ગોળાને વાહક તારથી જોડેલા છે. ઓકે, ફરીથી સ્મોલ એ અને સ્મોલ બી ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. બે ગોળાઓની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રોનો ગુણોત્તર કેટલો થાય? આ જે બંને ગોળાઓ છે એ બંને ગોળાઓની સપાટી ઉપરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર લેવાનો છે. માની લો કે આ ગોળા ઉપરનો વિદ્યુત ક્ષેત્ર આપણે E1 લઈ લઈએ, આનું વિદ્યુત ક્ષેત્ર E2 લઈએ, તો આપણે શોધવાનું છે E1 છેદમાં E2 બંનેના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર. વિદ્યુત ક્ષેત્ર ક્યારે હશે? કે જ્યારે બંને ગોળા ઉપર વિદ્યુત ભાર હશે ત્યારે. ચલો આના ઉપર આપણે Q1 વિદ્યુત ભાર લઈ લઈએ, આના ઉપર Q2 વિદ્યુત ભાર લઈ લઈએ. રકમ હજી બાકી છે પણ પહેલો પોર્શન છે ત્યાં સુધી આપણે સમજીએ. તો રકમમાં આ પ્રમાણે કીધું છે કે આપણી પાસે સ્મોલ એ અને સ્મોલ બી ત્રિજ્યાઓના બે ગોળાઓ છે. આ બંને ગોળાઓને કોઈ વાહક તારથી જોડી દીધેલા છે. આ બંને ગોળાઓ માટે સાબિત કરો કે બંને ગોળાઓના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર E1 અને E2 કેટલો થાય. તો બંનેના ગોળાઓનો વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર મેળવવો છે. તો એના માટે આપણે સૌથી પહેલાં બંને ગોળા ઉપરનો વિદ્યુત ભાર લઈ લઈએ. આના ઉપરનો વિદ્યુત ભાર Q1 અને આના ઉપરનો વિદ્યુત ભાર Q2. હવે મિત્રો મેં તમને નળાકાર આકારના કેપેસિટરમાં કીધું હતું એ જ કન્ડિશન અહીંયા વિચારો કે આના ઉપર વિદ્યુત ભાર Q1 છે, આના ઉપરનો વિદ્યુત ભાર Q2 છે. હવે જ્યારે આ બંને ગોળાઓને તમે વાહક તારથી જોડી દો છો તો બંને ઉપર વાહક તારથી બંને ગોળાઓને વાહક તારથી જોડી દેવાને લીધે આ બંને ગોળા ઉપર વિદ્યુત ભારનું ટ્રાન્સફર થશે અને ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે કે જ્યારે આ બંને ગોળાઓનું વિદ્યુત સ્થિતિમાન એક સમાન ના થાય. તો બંને ગોળાઓને જ્યારે વાહક તારથી જોડી દઈએ તો આ બંને ગોળાઓને વાહક તારથી જોડવાને લીધે બંને ગોળાઓ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન એક સમાન થઈ જાય છે. એટલે કે V1 બરાબર V2 થઈ જાય છે. ઓકે, આના ઉપરનું વિદ્યુત સ્થિતિમાન તમે V1 લઈ લો, આનું V2 લઈ લો, તો V1 બરાબર V2 થાય. અને V1 બરાબર V2 થાય તો આનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર મેળવીએ. તો ચલો શરૂ કરીએ. અહીંયા આગળ લખીએ કે અહીં બંને ગોળાઓને વાહક તારથી જોડતા બંને ગોળાઓ પરનો વિદ્યુત સ્થિતિમાન એક સમાન બને છે. હવે એક સમાન બને છે એનો મતલબ આનું વિદ્યુત સ્થિતિમાન V1 અને આનું વિદ્યુત સ્થિતિમાન થશે V2. બંનેનું વિદ્યુત સ્થિતિમાન એક સમાન થઈ જાય. ચલો, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે? તો ગોળા માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું? તો ગોળા માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થાય Q/R. ચલો, પહેલા ગોળા માટે Q તરીકે Q1/R એટલે પહેલા ગોળાની ત્રિજ્યા જે છે સ્મોલ a જેટલી. V2 એટલે બીજા ગોળા માટે વિદ્યુત સ્થિતિમાનની કિંમત લખીએ તો K
Q2 બાય બી, બંનેમાંથી કે કેન્સલ, ધેરફોર Q1 અપોન Q2 બરાબર Q1 અને Q2નો ગુણોત્તર લો તો જવાબ શું મળશે? A ભાગ્યા બી. Q1 ભાગ્યા Q2 કરો તો જવાબ શું મળ્યો? A ભાગ્યા બી. આ આપણે એક કિંમત મેળવી છે, આનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર લઈ લઈએ. ચલો તો વિદ્યુત ક્ષેત્ર માટે લઈએ E1 છેદમાં E2. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? તો કે Q1 અપોન આર સ્ક્વેર, અને આર સ્ક્વેર તરીકે પહેલાંની ત્રિજ્યા એ સ્ક્વેર, છેદમાં બીજા માટે કે Q2 બાય બી સ્ક્વેર. ચલો ઉપર નીચે કે કેન્સલ થઈ ગયા, તો આને આવી રીતે લખી શકાય કે Q1 અપોન એ સ્ક્વેર, Q1ના છેદમાં એ સ્ક્વેર, એના છેદમાં Q2 એના છેદમાં બી સ્ક્વેર. તો આ રીતે ગુણાકારમાં કરવો તો આ રીતે થાય કે છેદનું છેદ અંશમાં આવી જાય અને આ છેદ છે છેદમાં રહેશે. બરાબર, ગુણાકાર કર્યો એટલે અંશ છેદ ઉલટાઈ ગયા. હવે ફેરફાર કરીએ, Q1 અપોન Q2, Q2 આ બાજુ લઈએ, એ સ્ક્વેર પેલી બાજુ, તો બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર. બી સ્ક્વેર એ સ્ક્વેર તો જાણીએ છીએ. ચલો Q1 અને Q2ની કિંમત આ લઈ લઈએ, તો બરાબર Q1 અપોન Q2 તરીકે એ ભાગ્યા બી ગુણ્યા બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર, બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર. ત્યારબાદ અહીંયા આગળ એક એ અને એક બી કેન્સલ કરી નાખો તો થશે બી અપોન એ. કોના બરાબર મળી કિંમત? E1 અપોન E2. આ ગુણોત્તર બરાબર આપણને કિંમત મળી ગઈ. તો E1 અને E2નો ગુણોત્તર જે મેળવવાનો તો મેળવી દીધો. ચલો ત્યારબાદ આગળ રકમ આગળ છે કે આ પરિણામનો ઉપયોગ કરો, આ પરિણામનો ઉપયોગ કરો અને આગળ લખ્યું છે સુવાહક, કોઈ પણ સુવાહક લઈ લો, એ કોઈ પણ સુવાહકના તીક્ષ્ણ ધારદાર જે છેડાઓ હોય એ તીક્ષ્ણ ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતાં વિદ્યુત ભારની પૃષ્ઠઘનતા શા માટે વધારે હોય? એટલે એવું કહેવા માગે છે કે તમારી પાસે કોઈ પણ સુવાહક હોય, ધારો કે અહીંયા આગળ હું કોઈ પણ આકારનો સુવાહક લઈ લો, કોઈ પણ સુવાહક લઈ લો, બરાબર, ગમે તે આકારનો કોઈ પણ સુવાહક. આ જે સુવાહક છે એ સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડા, એટલે ધારો કે આ સુવાહકની વાત કરીએ તો આ જે ભાગ રહ્યો એ તીક્ષ્ણ અને ધારદાર કહેવાય, અણીવાળો ભાગ. તો આ અણીવાળા ભાગ ઉપરની વિદ્યુત ભારની પૃષ્ઠઘનતા એ સપાટ ભાગ, એટલે આ બાજુનો સપાટ ભાગ મળ્યો, આ બાજુનો સપાટ ભાગ મળ્યો, તો સપાટ ભાગ આગળની જે વિદ્યુત ભારની પૃષ્ઠઘનતા હોય એના કરતાં તીક્ષ્ણ અને અણીદારવાળા ભાગ ઉપરની પૃષ્ઠઘનતા વધારે હોય છે, એવું સાબિત કરો આ પરિણામનો ઉપયોગ કરી. ચલો કેવી રીતે કરીએ? તો આપણે માની લઈએ કે ધારો કે આ જે ગોળો હતો, આ બંને ગોળાને ધ્યાનમાં રાખીને મેળવવાનો પ્રયત્ન કરીએ. આ જે ગોળો છે એના ઉપરની પૃષ્ઠઘનતા આપણે σ1 લઈ લઈએ, આની પૃષ્ઠઘનતા આપણે σ2 લઈ લઈએ. તો સૌથી પહેલાં બંનેનો ગુણોત્તર લઈએ, તો σ1 અપોન σ2, બંનેના પૃષ્ઠઘનતાનો ગુણોત્તર લઈ લઈએ. ચલો શું થશે? સિગ્મા એટલે વિદ્યુત ભારની પૃષ્ઠઘનતા, જેનું સૂત્ર શું થશે? વિદ્યુત ભાર ભાગ્યા ક્ષેત્રફળ. ચલો પહેલા માટે વિદ્યુત ભાર, તો વિદ્યુત ભાર છે Q1 ભાગ્યા ક્ષેત્રફળ, ગોળાનું ક્ષેત્રફળ થાય 4πr², r તરીકે a સ્ક્વેર, છેદમાં σ2, એના માટે લઈએ તો Q2 અપોન 4πb². ચલો કેટલી કેન્સલ થશે કિંમત? તો 4π કેન્સલ થવાનું, તો જવાબ શું મળ્યો? તો આ રીતે થશે. આના સિમ્પ્લિફાય કરીએ તો Q1 અપોન a², ગુણાકારમાં લાવી દઈએ, છેદમાં છે તો અંશ છેદ ઉલટાઈ જશે, તો b² અપોન Q2, અથવા તો આ રીતે પણ લખાય Q1 અપોન Q2 ગુણ્યા b² અપોન a². ઓકે, Q1 અપોન Q2 એના બરાબર થશે a ભાગ્યા b ગુણ્યા b² ભાગ્યા a². તો જવાબ શું મળ્યો? b ભાગ્યા a. કોના બરાબર? σ1 અપોન σ2 બરાબર. આપણે એનો ચોકડી ગુણાકાર કરીએ તો આમ લખાય a ઇન્ટુ σ1 બરાબર b ઇન્ટુ σ2. ક્લિયર? a ઇન્ટુ σ1 બરાબર b ઇન્ટુ σ2. તો સિમ્પલ તરીકે સૂત્ર આવી રીતે બનશે, સિગ્મા ઇન્ટુ r ચલે છે, બરાબર અચળ,
આમ લખાશે ત્રિજ્યા ગુણ્યા પહેલા ગોળાનું વિદ્યુત પૃષ્ઠ ઘનતા બરાબર ત્રિજ્યા ગુણ્યા બીજા ગોળાનું વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, ત્રીજો હોત તો ત્રિજ્યા ગુણ્યા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. તો દરેક વખતે ત્રિજ્યા તરીકે આપણે આર લઈ લઈએ અને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા તરીકે સિગ્મા લઈ લઈએ તો આ બધાની કિંમત એક સમાન એટલે કે બરાબર અચળ. અને છેદમાં આપણે છેલ્લે આ રીતે લખી શકીએ કે સિગ્મા ચલે છે 1/r. તો આ બધા જે મૂલ્યો એના ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આનો મતલબ શું થયો કે જે જગ્યાએ ત્રિજ્યા ઓછી હશે એ જગ્યાએ પૃષ્ઠ ઘનતા વધારે. ટૂંકમાં કહી શકાય કે ભાઈ આની ત્રિજ્યા ઓછી છે આની સાપેક્ષમાં તો આની પૃષ્ઠ ઘનતા વધારે થશે આની સાપેક્ષમાં. અહીં આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો અણીવાળો ભાગ એટલે આર્યો ભાગ અને અણીવાળા ભાગને ધ્યાનમાં રાખીને એક ગોળો વિચારીએ તો આવી રીતે ગોળો થવાનો. આ સપાટ ભાગ છે તો સપાટ ભાગને ધ્યાનમાં રાખીને ગોળો વિચારીએ તો આવી રીતે ગોળો થશે. આ જે ભાગ છે એને ધ્યાનમાં રાખીને ગોળો વિચારો તો આવી રીતે ગોળો થાય. ચલો આની ત્રિજ્યા આપણે આ જે નાનો અંદરનો આ જે અંદરનો ભાગ છે નાનો અણીવાળો ભાગ એની ત્રિજ્યા આપણે R1 લઈ લઈએ, આની R2 લઈ લઈએ, આની R3 લઈ લઈએ. તો હવે વિચારો કે આની ત્રિજ્યા આની સાપેક્ષમાં ઓછી છે. ત્રિજ્યા ઓછી હોય તો સિગ્મા વધારે એટલે આની પૃષ્ઠ ઘનતા વધી જવાની. આની ત્રિજ્યા આની સાપેક્ષમાં વધારે છે અને ત્રિજ્યા વધી જાય તો પૃષ્ઠ ઘનતા ઘટી જશે. તો કીધું તો એ પ્રમાણે અંદર રકમમાં શું લખ્યું હતું કે સાબિત કરો કે સુવાહકના અણીવાળા ભાગ ઉપરની પૃષ્ઠ ઘનતા એ સપાટ ભાગવાળાની પૃષ્ઠ ઘનતા કરતાં વધારે છે. તો આપણે આ રીતે કહી શકીએ કે ભાઈ આની ત્રિજ્યા ઓછી છે માટે પૃષ્ઠ ઘનતા વધારે છે, આની ત્રિજ્યા વધારે છે માટે પૃષ્ઠ ઘનતા ઓછી છે. તો આપણે સિમ્પલ આવી રીતે એને સાબિત કરી શકીએ છીએ. તો એકદમ ઇઝી દાખલો છે સ્વાધ્યાય 2.20. હવે અહીં આગળ આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ નવું ચેપ્ટર શરૂ કરીશું પ્રવાહ વિદ્યુત. એ ચેપ્ટરમાં આપણે શરૂઆતથી બધા પોર્શનો લઈ અને જે પોઈન્ટો ચાલે જાય છે એને તમારે વ્યવસ્થિત નોટ ડાઉન કરવાના છે.